રાજકોટનો જીવ એટલે મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિનો જીવ એટલે આ પતંગનો દોરો. ભાઈ આજે આપણે જે દોરો બનાવે ને ત્યાં આવ્યા છીએ. ભાઈ શું નામ છે તમારું? છોટુભાઈ. છોટુભાઈ, અને કામ એનું મોટું છે. ક્યાંથી આવો છો? લખનઉ છે. લખનઉથી આવે છે. અને આખી આ આપણે ખાસ આ પતંગના દોરાની ખાસિયત જાણીશું. ભાઈ અત્યારે તમે શું કરો છો? એ દોરા પાવું. દોરા પાવ છો એટલે એ શું હોય એમાં? એમાં કાચ છે. કાચ અને બીજું ચોખા આવે ઓર ઘણા વસ્તુ આવે. હા હા. કેટલા તારનો દોરો છે? 9 તાર. અને સૌથી વધારે કેટલા તારનો દોરો હાલે અહીંયા રાજકોટમાં? 12 તાર, 9 તાર, 6 તાર. હા. એ તો આ દોરો છે એ ખેંચનો કે ઢીલનો? બેયમાં હાલે. બેયમાં હાલે. અને ખેંચનો હોય સ્પેશિયલ? ના, એ તો પવન ચલે. પાવાની ઉપર એમ? પવન ઉપર આધાર રાખે. કેવો જાજો પવન હોય તો એ ઢીલમાં હાલે, અને ઓછો પવન હોય તો ખેંચમાં. કાપવાનું. એવું કઈ ન હોય ને કે 9 તારનો હોય તો ઢીલ ખેંચમાં હાલે? એમ કોઈ નું. જો તો આખી પ્રોસેસ આપણે એને સમજાવીએ કે કેવી રીતે હોય. જો આ તમે અહીંયા જોવો છો કે આ નવો દોરો અત્યારે ચાલુ કરે છે, બરોબર? પછી સફેદ કલરમાં પાવાનો હોય, ગુલાબી કલરમાં પાવાનો. આપણને હાથ બગાડવાનો શોખ હોય ને એટલે આપણે થોડોક આગળ જવું. બધું पानी में भिगोया जाता है, सुखाया जाता है, फिर पाया जाता है, और आखिर में प्रोसेस क्या? आखिर में बीट दिया जाता है फिरकी में सुखा के कांच लगा के। छोटू भाई, जब ये आप कांच लगाते हो तो हाथ में लगता है आपको? बिल्कुल लगता है, कभी कभी लग भी जाता है। चलता है। યસ મિત્રો, તો આ માંજો છે થઈ ગયો છે તૈયાર વેચાવા માટે. ફિરકી બની ગઈ છે જોરદાર અને અગાસી ઉપર ચડવા માટે. તો આખી આ પ્રોસેસ છે આપણને કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો.